હું મનોજ શાહ. પ્રેક્ષક મિત્રો, આપ જાણો છો તેમ હું રિસેટ હેલ્થ ક્લબના પ્રમુખશ્રી તરીકે કાર્યરત છું. આજે આપણે તરસાલીમાં ખૂબ જ પ્રખ્યાત એવી ગ્લોડેન્ટ ડેન્ટલ કેરમાં છીએ અને આપણી સાથે ડૉક્ટર રામ મૈસુરી છે કે જેઓ BDS એટલે કે ડેન્ટલ સર્જન છે. આજે આપણી સાથે વાર્તાલાપ કરીએ. સૌપ્રથમ સર અમે અમારા પ્લેટફોર્મ પરથી અમારા પ્રેક્ષક મિત્રો તરફથી આવકારીએ છીએ. થેન્ક યુ. અને સર, સૌપ્રથમ પ્રેક્ષક મિત્રોને આપનો પરિચય આપો, આપનો કાર્યકાળ જણાવો પ્લીઝ. ઓકે, સો હું ડૉક્ટર રામ મૈસુરી છું, BDS ડેન્ટલ સર્જન. તરસાલી એરિયામાં પ્રેક્ટિસ કરું છું સિન્સ લાસ્ટ 4 years. અને આપણે અહીંયા ડેન્ટલ ક્લિનિકમાં બધી જ સુવિધાઓ ઉપલબ્ધ છે, જેવી રીતે ક્લિનિંગ છે, ચેકઅપ છે, એક્સરેસ છે, ફિલિંગ છે, રૂટ કેનાલ્સ છે, બ્રિજ કરીએ છીએ, આપણે કેપિંગ કરીએ છીએ, એન્ડ ગમ્સની સર્જરીઝ છે, ડાપણના દાઢ કઢાવવાનું, એવી રીતે બધી જ આપણે અહીંયા સુવિધાઓ બધી જ ઉપલબ્ધ છે. એન્ડ ડેન્ટલ ઇમ્પ્લાન્ટ હમણાંનું ખાસું ચાલતું છે, એ પણ આપણે અહીંયા છે અવેલેબલ. સર, દાંત અને બાકીની સારવાર ઘણી બધી સરે જણાવી દીધી અહીંયા અવેલેબલ છે, પણ સર ડેન્ટલ ઇમ્પ્લાન્ટ જે છે તો પ્રેક્ષક મિત્રોને ખુદ મારા માટે સમજાવો કે આ ઇમ્પ્લાન્ટ શું છે. સો ઇમ્પ્લાન્ટ એક બેઝિકલી એક સ્ક્રૂ જેવું હોય છે, ટાઇટેનિયમનો એક સ્ક્રૂ હોય છે જે આપણે પેશન્ટમાં લગાવીએ છીએ. એ એક નેચરલ દાંતને રિપ્લેસ કરે છે. એ બેઝિકલી જાણે કોઈના મોઢામાં કોઈ દાંત નથી અને એને નેચરલી લગાવો છો, જેવી રીતે એનો પહેલેથી જે દાંત હતો એ પ્રમાણે. ઓકે, સો આપણે એ સ્ક્રૂ એક મોઢામાં ફિટ કરીએ છીએ, એ ત્યાં અંદર જ એમના બોનમાં રહે છે અને એક નેચરલ ટીથ જેવું જ કામ કરતું હોય છે. કોને સલાહ સર આપશો કે એને ડેન્ટલ ઇમ્પ્લાન્ટ કરાવવું જરૂરી છે? સો બધા જ કરાવી શકે છે, એવું કોઈ નથી. જે પણ એડલ્ટ પેશન્ટ હોય છે, જે લોકોના દાંત પડી જાય છે કે પછી ખરાબ થઈ જાય છે ને એને આપણે કાઢવા પડે છે, રાઈટ. સો એવા કેસીસમાં કેવું થાય છે કે પેશન્ટ દાંત વગર તો આપણે ચાવી નથી શકતા ને આપણે બોલી પણ નથી શકતા, સામે સારું પણ નહીં લાગે, રાઈટ. સો એવા બધા જ કેસીસમાં આપણે ઇમ્પ્લાન્ટ લગાવી શકીએ છીએ અને એક એમની સ્માઇલ છે, એક પેશન્ટનો ચ્યુવિંગ કેપેબિલિટી છે, એ બધું આપણે રિસ્ટોર કરી શકીએ છીએ. સો એવું કોઈ એજ લિમિટ એઝ સચ નથી, બધામાં જ આપણે ઇમ્પ્લાન્ટ કરી શકીએ છીએ અને એ પરમનન્ટલી અંદર બોનમાં જ રહે છે. બિલકુલ સર. તો મારે અહીંયા દાઢ નથી સર, તો મારે ઇમ્પ્લાન્ટ નથી કરાવતો, એક સાઈડ ચલાવું છું ચાવીને, તો આ બરાબર છે? ના, બરાબર તો નથી. તમારે જો ચ્યુવિંગ આપણે બધી જગ્યાએ બધા દાંત આપેલા છે, ઓકે, સો એ બધાનો કંઈ ને કંઈ ફંક્શન છે, રાઈટ. સો આપણે બંને બાજુથી ચ્યુ થાય એવી રીતે હોવું જોઈએ. બિલકુલ. તો તમે પણ એ ઇમ્પ્લાન્ટ કરાવવું જોઈએ એવું તો હું કહીશ તમને ડેફિનેટલી. સો ઇમ્પ્લાન્ટ ઘણું સારું છે તમારા માટે, પણ આગળ જઈને એ બીજા બધા દાંતને પણ સપોર્ટ્સ આપે છે અને તમારું એક ચ્યુવિંગ જે કેપેસિટી છે, જે તમે નોર્મલી ખાવાનું ખાઓ છો, એ તમને એક ફિલિંગ તમને સરસ મળશે. પેશન્ટ તરીકે તમારી પાસે આવું છું તો સૌપ્રથમ ડેન્ટલ ઇમ્પ્લાન્ટની જ વાત આવે છે, તો કઈ રીતે તપાસ થશે ને? જો ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ આપણે પેશન્ટને ચેકઅપ કરીએ અને એનું એક CBCT સ્કેન હોય છે, એક 3D સ્કેન હોય છે. સો એ પેશન્ટને અમે કરવા માટે રેકમેન્ડ કરતા હોય છે કે પેશન્ટનું જે બોન છે એ બોનની કેટલી વિડ્થ છે, કેટલું હાઇટ છે, બોનની ક્વોલિટી ડેન્સિટી પણ જોવામાં આવે છે. હવે બોન જ નથી, બોનની હાઇટ જ નથી, રાઈટ. સો એવા કેસીસમાં ઇમ્પ્લાન્ટ્સ બહુ ડિફિકલ્ટ થઈ જાય છે, ઓકે. બટ એ કેસીસમાં પણ આપણે ઇમ્પ્લાન્ટ કરી શકીએ છીએ વિથ ધ હેલ્પ ઓફ બોન ગ્રાફ્ટિંગ, રાઈટ. એડિશનલી આર્ટિફિશિયલી આપણે એક નાની માઇનર સર્જરી જે એક જ એ પ્રોસિજરમાં થઈ જાય છે, એ આપણે બોન ગ્રાફ્ટિંગ એડ કરીએ છીએ અને એમાં પછી આપણે ઇમ્પ્લાન્ટ પ્લેસ કરીએ છીએ. અને સાથે સાથે યસ, ઓલરેડી કે પેશન્ટને ડાયાબિટીસ છે, પેશન્ટને હાઇપરટેન્શન છે, રાઈટ, કોઈ પ્રેગ્નન્સી હોય, રાઈટ. સો એવા બધા કેસીસમાં આપણે એ રિપોર્ટ્સ, બ્લડ રિપોર્ટ્સ એ બધા રિક્વાયર્ડ હોય છે અને પછી જ આપણે ઇમ્પ્લાન્ટનું પ્રોસિજર પ્લાન અપ કરી શકીએ. તો સર, આ સર્જરીની ક્લિનિકમાં OTમાં કઈ રીતે શરૂઆત થશે, કેટલો સમય થશે? ઓકે, સો જ્યારે પેશન્ટ લાઈક આપણી પાસે બધા સ્કેન્સ આવી ગયા, બધું કમ્પ્લીટ છે, લાઈક ઓકે બોન પણ સારું છે, પેશન્ટને ડાયાબિટીસ, BP કે એવું કોઈ પ્રોબ્લેમ નથી, સો આપણે એક ડે ડિસાઇડ કરીએ, રાઈટ. એ ડે પેશન્ટને બોલાવીએ, એનેસ્થેશિયા આપીએ, એનેસ્થેશિયા આપીને આખું જે એરિયા હોય, જાણે જે આ ભાગમાં અગર ઇમ્પ્લાન્ટ કરવાનો છે તો એટલો ભાગ આપણે એક બેરાશ કરી દઈએ, ઇન્જેક્શન આપીએ બેઝિકલી, ઓકે. સો અને પછી એમાં એક નાનું અમથું ડ્રિલ મૂકીને આપણે એ ઇમ્પ્લાન્ટને અંદર પ્લેસ કરીએ છીએ પ્રોપરલી.
અને ઇમ્પ્લાન્ટને પછી એક સૂચર્સથી ટાંકા લઈને આપણે એને બંધ કરી દઈએ છીએ. ટાંકા લીધા પછી આપણે પેશન્ટ એના ઘરે જાય છે. એના પછી પેશન્ટને ખાલી એનું ઓરલ હાઇજીન મેન્ટેન કરવાનું હોય છે, સ્વચ્છતા રાખે. ઓકે, બીજું એક વસ્તુ છે કે ઇમ્પ્લાન્ટ સ્ક્રૂ મૂક્યા પછી તરત તમે કેપ નથી આપી શકતા, રાઈટ? ઇમ્પ્લાન્ટને એ બોન સાથે સરસ એક ફિક્સ થવા માટે ટાઈમ આપવો પડે છે, રાઈટ? એનો ટાઈમ પીરિયડ એક 2 થી 3 મહિના હોય છે, ડિપેન્ડ કેસ ટુ કેસ, અલગ અલગ પેશન્ટ ટુ પેશન્ટ. 1 વીક પછી એ ટાંકા કઢાવવા માટે તમારે આવવું પડે. ઓકે, અને બીજું એના પછી જસ્ટ તમારે બ્રશિંગ નોર્મલી રાખવાનું, મોઢાની સાફ સફાઈ પ્રોપરલી રાખવાની, માઉથવોશ પ્રોપરલી રાખવાનું, એટલું જ છે. અને આફ્ટર 2-3 મંથ્સ પછી આપણે ફરી મળીશું અને એના પછી એની ઉપર કેપ લગાવવામાં આવે છે. સર, પ્રેક્ષક મિત્રોને એ પણ જણાવો કે ઇમ્પ્લાન્ટ કરવા માટે કેવી પરિસ્થિતિ જરૂરી થઈ જાય છે? જો જ્યારે કોઈ મોઢામાં દાંત નથી હોતો જી, એ વખતે આપણે ઇમ્પ્લાન્ટ બેસાડી શકીએ છીએ. બિલકુલ. સો એમાં જે રીતે સ્કેન્સ કરવાનું હોય છે, જે પ્રોસિજર્સ આપણે હમણાં કીધેલું છે એ પ્રમાણે આપણે ફોલો કરવાનું હોય છે. સેકન્ડ એક એવું હોય છે ઇમિડિયેટ ઇમ્પ્લાન્ટ. દેટ મીન્સ એનું નામ જે રીતે સજેસ્ટ કરે છે ઇમિડિયેટ. એ જ વખતે આપણે ઇમ્પ્લાન્ટ પ્લેસ કરીએ છીએ. એટલે કે જાણે દાંત બહુ જ પડતો ખરાબ થઈ ગયો છે, બહુ વધારે સડો લાગી ગયો છે, એ દાંત બચાવવાના લાયક હાલતમાં નથી, રાઈટ? સો એ ટાઈમે આપણે એ દાંતને કાઢીએ છીએ અને એ જ મોમેન્ટ પર આપણે ઇમ્પ્લાન્ટ પ્લેસ કરીએ છીએ. એટલે એ જ દાંતની નેચરલ જગ્યા પર આપણે બોન પ્લેસ કરીએ છીએ. સો એને ઇમિડિયેટ ઇમ્પ્લાન્ટ કહેવાય છે. બીજું, ઇમ્પ્લાન્ટ કર્યા પછી પેશન્ટને સ્મોકિંગ, એલ્કોહોલ, વ્યસન એ બધું કરવાની મનાઈ હોય છે ટોટલી, કેમ કે એનાથી ઇમ્પ્લાન્ટ પર અસર પડે છે અને લાંબા ટાઈમ પર ઇમ્પ્લાન્ટ ફેલિયર પણ પોસિબલ થાય છે. સર, ઇમ્પ્લાન્ટનો પ્રોસેસ પૂરો થાય છે અને દર્દીને તમે રજા આપો છો ક્લિનિકમાંથી, તો ફરીવાર બતાવવાનું છે, ફરી કેપ લગાવવાનું છે, તો દર્દી ક્યારે આવશે અને કેપ લગાવવા માટે કોઈ કેપના કોઈ પ્રકાર હોય છે? ઓકે, જો આપણે ઇમ્પ્લાન્ટ નાખી દીધો છે એના પછી પેશન્ટ 2 મહિના પછી અમે ફોલોઅપ રાખીએ છીએ, 2 મહિના, 2.5 મહિના, એવી રીતે એક્સરે પાડીને આપણે ચેક કરીએ ઇમ્પ્લાન્ટનું કેવી રીતે કન્ડિશન છે. ઓકે, એના પછી બધું બરાબર હોવા પછી આપણે એ ઇમ્પ્લાન્ટ પર એક સપોર્ટ મૂકીએ છીએ, જી, રાઈટ? એ સપોર્ટ પર પછી આપણે એક મેઝરમેન્ટ લઈએ, કાં તો પછી આપણે એને સ્કેન કરીએ અને એની કેપ બનવા માટે જાય છે. હવે કેપમાં પણ અલગ અલગ પ્રકારો હોય છે, બટ 2 પ્રકાર જેવી રીતે એક સિમેન્ટ રિટેન હોય છે અને એક સ્ક્રૂ રિટેન હોય છે. સિમેન્ટ મતલબ કે જે કેપ હોય છે આપણે ઇમ્પ્લાન્ટ પર સિમેન્ટથી ફિક્સ કરતા હોય છે અને સ્ક્રૂમાં આપણે એ જ કેપ એ સ્ક્રૂથી આપણે ટાઈટ કરતા હોય છે. સો સ્ક્રૂવાળું થોડુંક વધારે સ્ટીફને થોડુંક વધારે ફિક્સ હોય છે, ઇઝીલી નીકળે નહીં એવી રીતે. એટલે કેપને કયા પ્રકારની કેપ બેસાડી એ પેશન્ટ સાથે ચર્ચા કરી નક્કી કરી લેવાય છે. હા, તો કેપની બી કોઈ આવરદા છે? કેપ તમારું જેવી રીતે ઇમ્પ્લાન્ટ તમારા મોઢામાં રહ્યો છે એવી રીતે પરમનન્ટલી કેપ પણ તમારા એમાં જ ફિક્સ્ડ જ રહેવાનો છે. સર, ઇમ્પ્લાન્ટ ન કરાવવું હોય તો સાંભળવામાં આવ્યું છે કે બ્રિજ બનાવે છે, તો એ પણ હિતમાં છે, શું છે? ઓકે, હવે બ્રિજ કરવા માટે પહેલાં તો આપણે 2 દાંતનો સપોર્ટ લેવો પડે. જી, આગળનો એક દાંત, પાછળનો એક દાંત, અને એ બંનેને દાંતને કટિંગ કરીએ. ઓકે, એ દાંતને કટ કરીને પછી એની પર બ્રિજ લગાવવામાં આવે છે. જી, ઓકે, જ્યારે ઇમ્પ્લાન્ટમાં આજુબાજુના દાંતમાં કોઈ આપણે કશું પણ કરતા નથી, એ દાંત એવા નેચરલી જ રહે છે, સપોર્ટની જરૂર નથી. યસ, નો. ઇમ્પ્લાન્ટ તમારો અંદર જે સ્ક્રૂ આપણે ફિટ કરીશું એના જ સપોર્ટ પર તમારો કેપ આવવાનો છે, એટલે આજુબાજુના દાંતનો કોઈ લેવા દેવા જ નથી. બરાબર. બીજું એક એ હોય છે કે પેશન્ટના દાંતમાં પાછળ કોઈ દાંત જ ના હોય, જી જી, તો પછી મેં બ્રિજ કેવી રીતે બેસાડીશ? પોસિબલ જ નથી. તો એમાં ઇમ્પ્લાન્ટ જ સજેસ્ટેબલ થાય કે એ જગ્યાએ જ્યાં કોઈ દાંત પાછળ છે જ નહીં, જે જગ્યાએ સપોર્ટ આપણે લઈ જ નથી શકતા, એ જગ્યાએ આપણે ઇમ્પ્લાન્ટ નાખી શકીએ છીએ. થેન્ક યુ સર. પ્રેક્ષક મિત્રો, સરે આપણને ખૂબ જ સરસ માહિતી આપી. દાંતના ઘણા બધા રોગો છે, દાંતનું સૌંદર્ય ચહેરા પર છે, ઘણા બધા આપ જાણો છો. તો આજે માત્ર આપણે સર સાથે ઇમ્પ્લાન્ટ વિશેની ચર્ચા કરી. ફરીવાર આપણે વિડીયોમાં મળીશું તો બીજા પ્રશ્નોને સર સાથે ડિસ્કસ કરીશું, આપની જાણકારી વધારીશું. પ્રેક્ષક મિત્રો વતી સર, થેન્ક યુ વેરી મચ.